નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત ફોરેસ્ટની ભરતી અંગે ચર્ચા કરવાના છે. તો તેમાં હવે ટૂંક સમયમાં ફોર્મ ભરાવાના શરૂ થશે. તો તમારે કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા પડશે અને તેનો સિલેબસ શું છે તે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોવાના છે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોનો નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. તો સૌપ્રથમ તો ઓનલાઈન અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં છે તે આપણે જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે સૌપ્રથમ તો તમારે ધોરણ 12નું માર્કશીટ અને ગ્રેજ્યુએશનની માર્કશીટ જોશે, પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે, સહીનો ફોટો જોશે, ઓળખપત્ર એટલે કે અરજી ફોર્મમાં વિગતો ભરવા માટે વેરિફિકેશન માટે. તો આની કોઈ જરૂરિયાત અત્યારે નથી. જેમાં આપણે પાસપોર્ટ ફોટો અને સહી આવી ગઈ છે. જાતિનો દાખલો જો લાગુ પડતો હોય SC ST SC BC EWSના ઉમેદવારો માટે, જેને અનામતનો લાભ લેવો હોય તો જાતિનો દાખલો આપવો પડશે અને નોન ક્રિમિયર આપવો પડશે. તો અથવા તો જો એની પાસે ન હોય તો જનરલ કેટેગરીમાં ફોર્મ ભરવાનું રહેશે. તો આ જાતિનો દાખલો અને નોન ક્રિમિયર. જાતિના દાખલાની એકવાર કઢાવી લીધા પછી તમે ગમે ત્યારે એપ્લાય એ નંબર તમે આપી શકો છો. એનો કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી. પણ જો નોન ક્રિમિયર તમે એકવાર કઢાવેલું હોય તો એને તમે નાણાકીય 3 વર્ષ માટે એને એપ્લાય કરી શકો છો. ત્યારબાદ તમારે નવું કઢાવવાનું રહેશે. તો આ ભરતી માટે તમારે 1 એપ્રિલ 2024 પછી કઢાવેલું હોવું જોઈએ. જો એના પહેલાં કઢાવેલું હશે તો તમારે એ રિન્યૂ કરવું પડશે, કારણ કે 2026માં માર્ચ મહિનામાં પૂરું થઈ ગયું હશે. અને જો 1 એપ્રિલ 2024 પછી કઢાવેલું હોય તો એ તમારે 31 માર્ચ 2027 સુધી એ વેલિડ ગણાશે, એટલે એ તમારે આમાં એપ્લાય કરી શકશો. તો અને જો NCCનું C સર્ટિફિકેટ હોય જેની પાસે, તો એ આમાં સબમિટ કરાવી શકે છે. એનું ડિટેલ વિધવા હોવાનું લાગુ પડતું હોય સર્ટિફિકેટ, તો એ એપ્લાય કરી શકે છે. તમારી પાસે એક ઈમેલ ID ફરજિયાત હોવું જોઈએ, મોબાઈલ નંબર એક ફરજિયાત હોવો જોઈએ, જેમાં તમારે OTP આવી શકે અને ઈમેલ ID પર તમારે જરૂરી ઈમેલ આવી શકે ફોર્મ વગેરેના. ત્યારબાદ આટલી વસ્તુ તમારે ફોર્મ ભરવામાં જરૂરિયાત પડશે. અને અભ્યાસક્રમની વાત કરીએ તો નીચે મુજબ છે અભ્યાસક્રમ. તો એમાં પહેલું તો છે સામાન્ય જ્ઞાન, જનરલ નોલેજ છે 25 માર્ક. તો આમાં ફોરેસ્ટ ભરતીમાં એક પ્રશ્નના 2 માર્ક હોય, એટલે 25 પ્રશ્ન આવશે અને એના 50 ગુણ હશે. સામાન્ય ગણિત એટલે કે જનરલ મેથેમેટિક્સ, એના પર 25 ગુણ આવશે. 12.5 કઈ રીતે હોય, આમાં કંઈક મિસ્ટેક છે, એટલે બે ના થઈને તમારે કુલ 25 પ્રશ્ન હશે અને 50 એના ગુણ હશે. ગણિત અને ગુજરાતી, જેમાં પર્યાવરણને લગતા પ્રશ્નો આવશે. આમાં પર્યાવરણના આવશે કુલ 50 પ્રશ્નો આવશે અને એના હશે 100 ગુણ. એ જોઈ શકો છો, 50 પ્રશ્નો અને 100 ગુણ આવશે. તો કુલ પ્રશ્નો 100 હશે અને એના ગુણ હશે 200. સમય હશે 2 કલાકનો, 120 મિનિટ. ને નેગેટિવ માર્કિંગ દરેક ખોટા માટે 0.25 ગુણ કાપવામાં આવશે. તો આમાં વધારે પડતું પર્યાવરણનું ભારણ હોય છે, તો પર્યાવરણ ખાસ કરી લેવું, જેમાં કુદરતી પરિબળો, પર્યાવરણ, ઇકોલોજી, વનસ્પતિશાસ્ત્ર, વન્યજીવો, જળસંપત્તિ, જળજમીન, ઔષધીય વનસ્પતિઓ અને ભૌગોલિક પરિબળોનો સમાવેશ કરવામાં આવે છે. ગુજરાતીમાં જોઈએ તો ગુજરાતી વ્યાકરણ, સાહિત્ય, રૂઢિપ્રયોગો, સમાનાર્થી, વિરોધી શબ્દો, ગણિતમાં તાર્કિક કસોટી, અંકગણિત, શ્રેણી, નફો ખોટ, ટકાવારી. જનરલ નોલેજમાં ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ, વર્તમાન પ્રવાહો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. તો આ હતી ગુજરાત વન વિભાગની આવનારી ભરતી માટેની જરૂરી માહિતી. આશા રાખું છું વિડીયો સારો લાગ્યો છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો.